ડોશીઓ એ ડોશે હું ડોહા અરે હું કરું હું મઈન મઈન હરખું તો આ ઘંટી બંટી સાફ કરવાનું થઈ ગયું જો હરકન નાખ ને ચેલો ધુઆ તો અટે જો ડોહા આ વાયર તૂટી જો ચોમાં કરંટ બરંટ લાગશે તો એ તો ઉપર જતી રહી ના 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 જવા દઉં ને એમ તો એ તો ત્યાં ચાલી રાખશો નવો વાયર લાય બરોબર 12 મહિનાના કે કરો નવો વાયર લાયા હતા સુધી અરે લાવી દઈશું કાલે અમે તો મોટી વાત છે તે થોડી ખેતરમાં અહીં આવે ને હોવે. એટલી જ વાત પછી કહી દઉં તારા બાપા કે ના વાયર બદલાવતા નહીં તું હા તો લાવીશું સોળી બચારી જોવાના જ છે ને કે બાપાની કેવી પરિસ્થિતિ નહીં જોણતી તો બાપો આખી જિંદગી ભીખ જ માંગતો હોય. હા ભીખ ચાર કિયા દન ભીખ માગી વાત કરીને કહેજે તાર જ્યાર કહે તો તમે કે પરિસ્થિતિ હારી નહીં ચાર તમારી પરિસ્થિતિ હારી થવાની હે. એટલે ભગવાનના આશીર્વાદ આવશે તમારી પરિસ્થિતિ કદી હારી થવાની જ નહીં ડોહા અને ભલા મારી પરિસ્થિતિ સારી નહીં બરોબર પણ મારી સોળીની તો પરિસ્થિતિ સારી હે ને જેટલી સુખમાં નાખી મેં જોયું એ વાત ડોહા નહીં તો પછી આપણે તો હવે જિંદગી કાઢવાની જેટલી છે આપણે છોડીને શાંતિ હે હવે તો જો સોળીને સુખ તો આપણને સુખ હા બસ સોળી દુખી તો આપણે દુખી તા આપડા વેવાઈ છે એવા ભગત છે હા એ પણ ભગતાણી છે. અલ્લાહની ગાવડી કેવું પડે હો અરે જમાઈને તો કશું કેવું જ ના પડે હા અરે આવડેના જમાઈ આયા નહીં તે ચમનું થયું તો સાચી વાત છે 6 મહિના થઈ ગયા હા. થોડી પરણાઈને આપણે 6 મહિના થયા બરોબર 6 મહિના થયા થોડી 3 મહિના એ બેહી વાત સાચી કોઈ મારી. જમે લેવાય નહીં આવતા ફોને નહીં કરતા તે તાર જોડે નંબર હોય તો લગાય ને ફોન બંધ જો આ ફોન નહીં હા. પણ ચમનું વિચાર છે છોડી લઈ જશે કે નહીં જાય તાર લઈ જ જશે ને આટલો કેલૈયા કુંવર જેવો તો આપણે જમાઈ ખોર્યો છે પણ જો ફોને કરતા નહીં જમે તું બરા કોઈ કોમમાં પડ્યા હોય તે ના એ કરે એવું છે એવું કોમ તે ઘરની લક્ષ્મી ના વબરા વાભર પણ એવા ઉલઝનમાં પડ્યો હોય आता તો તને ખબર જ છે ને જો હોય તો ડખા હાથ જવા દે મને હેર જાઉં હું હા જો લેવા આવે એમ હા એ હાર હો હાર હાર બહુ પડે હા બાપા ઓ બાપા એ બાપા બાપા હું શું કહું આવો તાપમાં કાઢવું પડશે બાપા બોબોનું બેસવાનું કરવાનું હા કરવું જ પડે ને કરવું પડે દૂધ ખાવા જોઈએ હે ને પણ હું શું કહું બાપા ખબરા ના 1000 રૂપિયા હાલો સોના બૈરાન તેડી આવું તો થોડું ટેકાટેકી થાય એમ કહું એ ડોશી લોહી પીવો ને એક તો તુંએ લોહી પીવો પછી બાપા જવું તો પડે ને તો પડી રહી એવી આપણે શરૂ થયું તો તમને ખબર નહીં પડતી કેવી આવા તો ટેકાટેકી કરાવે તું તો ફોન પડક ના પડે તારો હું જો તો 100 મહિના થાય તો મારે બધું કરવું પડે તો શેતર નહીં કરવાનું ઘેર આવીને પાછું આગુ પાછું કરાવવાનું આજે 10 વાગે ને ઉપર હું ઘેર ના ના હાલો ને 1000 રૂપિયા હું જીવ હારું તો હોતે હે ને બસ હો બેસજે સારું ઓ પૈસા ઉતાર ના કરે યાર હું તો લાવવાનું હજુ પાપડી ને બાપડી લે હો છૂટા પાછા હો બાપા હો ના થાય તાર ખાલી કોકનું બાઇક લઈને જે તો એને બહાનું પુરાવવું પડે એટલે બસ હલે જા પણ બહાનું ના થાય બાપા તો આગળ કોઈ છોકરો બોકરો માગે તો ભાઈ મારે 10 રૂપિયા હાલવા ના પડે શું લઈ જવાનું ગાડી લઈ જવાનું બાઇક લઈને જાઉં ને બાઇક લઈને બાઇક તો જ્યાં નહીં તો શું ભરે લે પેલા ભલ્યાનું બાઇક લઈને જવું મારા આનો માથા પડ્યો આવો તો બહુ પૈસા વાપરે હાલે 1000 રૂપિયા હાલે તો વચ્ચે તો પાછા આલે હું નહીં વાપરી ખાઉં બાપા પેલા ગલ્લ કે જે હાલશે એમાં નામ દેજે બીજા ફૂટ 700 હાથસમ તો 200 પેટ્રોલ જશે ને તો 94 લઈ જઈએ કિલો છોકરો કેટલો બધો 10 તો છોકરો કિલો ના પેલા મારા કાકા આરામ તો ગાડી પહોંચ એટલે પછી 10 તો છોકરો તું બોલે નહીં લાય પૈસા લાય કેમ હું જઈ આવું યાર ના હું જઈ આવું ના જ ભાઈ બાપા હું તો યાર બીજા ખર્ચા ના કરતો ચાલશે વધુ હાથ ચલવી લેવું 3000 રૂપિયા કોકડા તો ઉશીરા લઈને જાય અને પાછા લાગીએ તો મારા ખાહરો તારો લઈ હા બાપા ને હું જઈ આવું તા હાર ખાહરો લેતા જે ચંપલ મારે નહીં તે નવા બૂટ લઈ લે ભાઈ એલી પણ તો કેમ તો કે બાધાઈ કે જે પાહો હા. મારી આબરૂ કઢાઈ મારા આના હા આવજો તા ના રાત્રે આવવાનું થાય તો પછી હું રાત્રે ના આવે હરો માં આવે બાપા રાના તું દોશી કે જે હા બાદ મોકલો હો ને હા હું કોણ ભરત ગામના સરપંચનો જો નેકર હોય ને કઈ થઈને જાય આ જગાત નાખું છે પીવો પડશે એક ઘૂંટો મારવું મજા નહીં આવી હજુ એક મારવો પડશે હા હજુ એક મારું હજુ બરાબર નહીં થયું હા બહુ કડક તો છે હવે વસવામાં આવ્યું હું કઈને સાચો ભલે કોઈ પ્રેમ ના કરશો નકા મારા જેવી દશા આવશે કોઈ સાથ નહીં હાલે
જો આવી મને સાથ આલો જીવો તો હજી મને સાથ આલશે હાલે ને તું હા અને આવશે મને ખબર હ શું વાત કરું અમારો કેવો પ્રેમ હતો મારી અંબાળ લેનારી જતી રહી तेरा गम अगर न होता तो मैं शराब न पीता શરાબ વગર મારી જિંદગી નકોમી કરીને જતી રહી પ્રેમીઓ જોઈ વિચારીને પ્રેમ કરજો નકર મારા જેવી દશા આવશે આ મારા હારું થાકી લોસ પોસ થઈ ગયો આ મારા હારી એવા આવી જવાય મારા હાના ભાઈબંધો શું કરવાના ના ના શું કરવાના એટલે કહ્યું પેલા મારા હાના કલે તને બહાનું પેટ્રોલ પૂરી આલું તો મારા હાનો કે મારતું અહીં જવાનું હ પેણ જવાનું હ દેખનું જવાનું પૂછડું કરવાનું હ મારા દિયોરો હોય ને ના હોય તો ના પાડ દે ના પાડ દે આવું ખોટું હું લેવા મને પેલે કર આ તો મારા હારું મારું તો ઘડું જ ખરાબ હે ના મારા ડોહા બચારે મારા બાપાએ મને 1000 રૂપિયા આલ્યા એટલે બેટા તું જ્યાં હા હરીમ બરું તેડી આય પેલાનું બહાનું પેટ્રોલ કીધું તે મને માહાનો ના બાઈક આલ્યું આ તો ના રિક્ષા મળી કે ના બસ મળી કે ના સગડો મળ્યો હેઠ હેડીને આવવું પડ્યું મારી હારી ચાલે અહીંયા કઈ આવ્યો ખબર નહીં જગત ભરીને જવાનું આ જગત નાખું શું તું જગતની વાત કરું હોય થાકી લોસ પોસ થઈ ગયો ને તું જગતની વાત બોલ ભાઈ કઈ આવ્યો ભાઈ આયો હું તો મારા દુઃખનો ભાઈ શું કહું કે ચોરા હો તમે ભાઈ અમે તો અહીંયા છીએ ચો જવાનું ભાઈ હું મારા હારીમ જવા નીકળ્યો હારીમ જવું લાવ પાણી હે ભાઈ પીવાનું પાણી હોય તારો થોડુંક સારું તારે જોરદાર લાગી હેડીને આવ્યો આ તો બસે ના મળી રિક્ષાએ ના મળી પેલા ભાઈને મારા ભાઈ બનોને શું કરવાના બહાનું પેટ્રોલ લખાવું પેલા કીધું બાઈક હાલ મારો દિયોર હતે અવરા ફાટ્યા તમારા ભાઈ બંધો પાટે મારાથી પ્રેમિકા વળી ફાટી પણ તમારે જવાનું કોના ઘેર ભાઈ મારે પેલા બલ્લાજી રામાજી નો ઓળખો તમે ભલાજી રોમાજી એટલે અમારા ગામના સરપંચના બાજુમાં જ એમનું ઘર આવ્યું બરાબર ગમતીન છે બાપા હા તે એમના ઘેર જવું છે ભાઈ મારા બૈરું તેડવા જવું એમની છોડી ખરી ને ઓહો એ મારું બૈરું છે એમને તેડવા જઉં છું તેડવા જવું સારું એટલે ભાઈ હું મારી હારીમ જવા નીકળું મારા બૈરાને તેડવા આ થોડું શું હ કે ભાઈ આ થોડુંક ઘેર હતે સારું કોમનો વધારે લોડ હ તો કીધું બૈરાને તેડી આવું તો આ ટેકા ટેકી થાય બરોબર એટલે તો પાણી પીવડાવો તો અરે પાણી શું મહેમાન તમે તમારા ગામના જમાઈ છે જમાઈ હા હો મહેમાન જમાઈ તો ખરા એટલે તમે શરબત પીવડાવું શરબત પાણી ના બદલે શરબત મળતું હોય તો અરે સારું પીવો તો તરસ ખરા. લાગી હે અરે શરબત પીવો, પીતા પીવો, મટાડીએ મજા તો બીજું તો આવશે. શું આવો શરબત કોઈ દિવસ નહીં પીધો હોય આ તો અમારા ગામનો શરબત છે ભાઈ આ શું અરે મહેમાન શરબત છે મહેમાન આ શરબત નહીં આ તો દેશી લઈને બેઠા હોય તમે મને શરબત કે હોય લે આ તો હું નહીં પીધો કદાપી હા લે પકડો દેશી જેવી મજા યાર મહેમાન આ દારૂ ના પીવાય અલ્યા પેલી વિલાયતી તો કશા કોમની નહીં આ તો 2 ઘૂંટા મારે એટલે તમારે કમ્પ્લીટ અમે હેડીને આવ્યા છે થાચી જશે મારો નહીં પીતો હું કોઈ જેલમાં હાથ નહીં હેડાડ્યો પૈસા 2 હાથ ત્રીજું માથું તમે આ મને છેતરી પીવડાવ્યો મારામાં આ તો શરબત હ જો મહેમાન હા નહીં પીવો તો તમારે હાહુ ના હમ અરે મહેમાન તમે ચો હાહુ ના હમ ગાલ્યા હવે લાવો પીતો તો નહીં પણ આ તમારું મોન રાખું મારા હાહુ ના હમ ગાલ્યા મહેમાન કહેવાય મારા ગામના તમે એકલા મારી સેવા કરવી પડે એટલે તો મારું તા મારો જય ભગવાન જય ભગવાન તમારે એ જય જો જાય તો જાય બસ હાહુ ના હમ ગાલ્યા એટલે મારો ગુંટો મારું પડે ચાલતું છે યાર હા હારીમ જવાનું કોકને ખબર જો હું મારતો. પડી આ તમે દારૂ લ્યો છે એવું થાય હું મારે તો બીજું હોય છું તો તમ તમારે જો હું હેડું ના મહેમાન મહેમાન ના જવાન નહીં મહેમાન જવા દે મહેમાન છો તમે મારા ગામના મહેમાન જો. ઘેર બધો રાહતું તો મારો જ પડશે તમારા હારાની સોગંદો નહીં મારો તો એ મહેમાન તમારે તમે આખી તો- છોડી આલી એમને તમે તો મારી અરે નહીં મારો. હાહુની ચોગન ઘડીકમાં ગાળો હો ઘડીકમાં ના જો મારો મારો લાવો તો આમો
હું તો મારું થાય બીજું શું કહું. ખાટું ચડ લાયા અમે મોતરે તો. ખાટું નહીં ભાઈ, આવો માલ તો આ તો ચઢામાં જ નીકળે, બીજા આખા ગુજરાતમાં જોઈ નહીં મળતો, ખબર મેમોન? મેમોન હા હવે મને રજા લો. તમે 2 પેક મારા મને યાર આ દેશી હવે નહીં હવે યાર મને હેડવા દે. ના જવાતું છે, જવાનું જ નહીં. મેમોન નહીં જવાનું ના. તમે તો તમારા ગામમાં પીવો હો પણ મને શું લે પીવડાવો હો? મારે તો મારું બૈરું આવવા તૈયાર છે યાર. તમારા બૈરાના આમ તો ના પીવો તો અરે તમારું બૈરું નહીં વાળું, આખી જિંદગી રોટલા એવું કરી આલશે. વાત સાચી વાત તમારી. મેમ સારું હા. સારું થોડું પીવું તા. હા અને તાપ લાગ્યો હોય હા પીવો, મન મેલીને પીવો જ. હા હા બીજું પડ્યું હા આમાં ચાઈ હોય બીજું તો. બે હોય બધું આલી જ દે. આમાં હું હજે પીવા ચડ્યો એટલે મારે મોઢા વાંચ્યું ને એટલે પછી મારાથી નહીં રહેવાતું યાર. નાઈ તમારા તમે જાઓ, તમારે તો મહેમાન, તમારા હાહુ ને તમારા હારી હતી ઘરવાળી, આપણે બે જઈએ. દાળ ભાત ને શીરો બધું બનાવીને બે રહીએ છે. જાઓ આમાં ના મળે. આપણે બે આ તો આટલું તો જોઈએ મારે, હજુ આખી હોજ કાઢવાની હે. ખબર પડે તમને મહેમાન? અને બીજી વખત આવે એટલે આવજો. ચોક્કસ. થેલી થેલી ચાજી થેલી થેલી લાવ અમારી. થેલી થેલી લુગડા પડે હું યાર તમે થેલી મારી નથી આવતા. જો હલકરણ જજો પા હો. જય ભગવાન. અને મારું નામ ના દેતા આ તો પકડો ભરત દારૂ રે મળે તારા તમે મને એમને પાયો. શું કીધું? આવો. તમે થઈ ગયા છે. ફૂલ કરી દીધી. મન તો મારી પ્રેમ કર્યો પણ તમારા પ્રેમિકા તમને હા મળશે મળશે. મારા આશીર્વાદ છે તમારા. વાત કરવાનું મારા કાનમાં મારી જાય છે. બીજી વખત એટલે મળશે મારા કામ. આવજો આવજો. બહાર આવો ને. તું રાડો પાડું બહાર તો આવો. ફોન કરે તો જાવ પેલા નામથી. ઓ કાલે જ કરે તું કરે તો આ કરે તો જ ને હા એટલે જ જમાય આયા તો. હા બરાબર તો આધારે હું ગોદી લેતા હું. હાલા ગોદી આ લુગડા લઈ લે પણ એક બાજુ. ઓડો હા હા આ જમાય ઓમ ચમ કરે. અરે આવો હતો ખરો શું કરે છે અમે કશું પણ એક પગ ઉત્તર માં એક પગ દક્ષિણ માં જોવા તો કરે લથડીઓ ખાતા તો આ ખાતા તાપમાં આવ્યો ને તે ઉઠાય ચક્કર બકર ચડ્યા છે આવા ત્યાં છું કશું કર્યું નહીં બરોબર જ છે. આવો 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 જમાઈ આવો અરે એ બહુ ઉભા થાવ જોજો પહાવ રે આ તાપમાં ચક્કર ચડ્યા હોય એવું મને તો લાગે. પછી પાણી આવે લાય પાણી લાય હાલા પાણી તો આલું તાપમાં બધા ચક્કર આવ્યા તમે બેઠા થાવ પાણી પીવો શરબત કોકનને ટેકો કર પાછળ પાણી પીવો શરબત પીજો શરબત. જમાઈ તબિયત બબિયત ખરાબ હો. તો તાવ આવી ગયો એવું તો તાપમાં હેડી ના એટલે થોડા ચક્કર આવે. કે કોઈનું બાઈક બાઈક નતું મળ્યું પેલા કીધું તું પણ કાઢો પૂરા દો પણ ના મળ્યું. આ કેવા બોલો હે તમે લાગે પીવી ના આયા હડો. અરે કોઈ દિન ના પીવા મને વિશ્વાસ છે તમે ઉપર જબર કોણે ડોરી ગયું. લઈ લે પવાલું લઈ લે લે બંધ કર તું પવાલું મેં લાય હું કે હું તમે જોઈએ ક્યાં ઊંઘ આવી હા સારું
ગામમાં કોઈ શરબતની દુકાન છે નહીં, કોઈ લારીવાળો નહીં, કોઈ મળતો નહીં ને આવા તોય શરબત પીને આવ્યા છે. પૂછવા તો દે જમાઈ. કે જમાઈ તમે શરબત પીધો તો જો હા બેઠા થા બેઠા આવ બેઠા. શરબત તમારે જોવો ભાઈ હા તો આનો બીજો ભાગ તમારે જોવો પડશે. એવું હા આ તો હું ગયા ખાઈ સુઈ ગયા જાઓ. જો હા હવે બીજો ભાગ જોવો જ પડશે ને. આ જોવો જ પડશે ને તમે તો અહીં શરબત તમે પીને જોજો બીજો ભાગ હા તમે ભૂલી ના તો જતા. પૂછતા નહીં હો. જો આગળ ના રહેતા હા એ બેઠા છે